हेलो स्टूडेंट्स, ग्रेड 2 में इंग्लिश सब्जेक्ट इंग्लिश में चैप्टर 1 द अल्फाबेट चैप्टर 1 द अल्फाबेट તમે જાણો છો સ્ટુડન્ટ્સ કે આલ્ફાબેટ કોને કહેવાય? તો કેપિટલ લેટર્સ એટલે કે પહેલી એબીસીડી અને સ્મોલ લેટર્સ એટલે કે બીજી એબીસીડી. આલ્ફાબેટમાં કેપિટલ લેટર્સ એન્ડ સ્મોલ લેટર્સનો સમાવેશ થાય છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચિત્ર દ્વારા કેપિટલ અને સ્મોલ લેટરની ઓળખ મેળવીશું અને એને 4 લાઈનમાં લખતા પણ શીખીશું. હવે ધ આલ્ફાબેટ એમાં આપણે કેપિટલ લેટર એટલે કે પહેલી એબીસીડી, સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી બોલતા જઈશું, સમજતા જઈશું અને એનો અંગ્રેજી સ્પેલિંગ અને એને ચિત્ર દ્વારા સમજીશું. તો હવે જોઈએ. એ ફોર એન્ડ, એન્ડ એટલે કીડી. એ ફોર એન્ડ, એન્ડ એટલે કીડી. એ પછી આવે છે આલ્ફાબેટ બી. બી ફોર બેટ. બી ફોર બેટ, બેટ એટલે બેટ. બી પછી આવે છે આલ્ફાબેટ સી. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી પછી આવે છે ડી. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ડી પછી આવે છે ઈ. ઈ ફોર એગ. એગ એટલે ઈંડું. ઈ ફોર એગ, એગ એટલે ઈંડું. ઈ પછી આવે છે એફ. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. એફ ફોર ફેન, ફેન એટલે પંખો. એફ પછી આવે છે જી. જી ફોર ગન. ગન એટલે બંદૂક. જી ફોર ગન, ગન એટલે બંદૂક. જી પછી આવે છે એચ. એચ ફોર હટ. હટ એટલે ઝૂંપડી. એચ ફોર હટ, હટ એટલે ઝૂંપડી. એચ પછી આવે છે આઈ. આઈ ફોર આયરન. આયરન એટલે ઇસ્ત્રી. આઈ ફોર આયરન, આયરન એટલે ઇસ્ત્રી. આઈ પછી આવે છે જે. જે ફોર જગ. જગ એટલે જગ. જે ફોર જગ, જગ એટલે જગ. જે પછી આવે છે આલ્ફાબેટ કે. કે ફોર કી. કી એટલે ચાવી. કે ફોર કી, કી એટલે ચાવી. કે પછી આવે છે એલ. એલ ફોર લોગ. એલ ફોર લોગ, લોગ એટલે લાકડું. એલ ફોર લોગ, લોગ એટલે લાકડું. એલ પછી આવે છે એમ. એલ પછી આવે છે એમ. એમ ફોર મેટ. મેટ એટલે ચટાઈ. એમ ફોર મેટ, મેટ એટલે ચટાઈ. એમ પછી આવે છે એન. એન ફોર નેટ. નેટ એટલે જાળી. એન ફોર નેટ, નેટ એટલે જાળી. એન પછી આવે છે ઓ. ઓ ફોર આઉલ. આઉલ એટલે ઘુવડ. ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ. ઓ પછી આવે છે પી. પી ફોર પોટ. પી ફોર પોટ, પોટ એટલે ઘડો, માટલું. પી ફોર પોટ, પોટ એટલે ઘડો અથવા તો માટલું. પી પછી આવે છે ક્યુ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીંછું. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીંછું. ક્યુ પછી આવે છે આર. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર.
R for red, red એટલે ઉંદર. R પછી આવે છે S, S for sun, S for sun, sun એટલે સૂર્ય, S for sun, sun એટલે સૂર્ય. S પછી આવે છે T, T for top, top એટલે ભમરડો, T for top, top એટલે ભમરડો. T પછી આવે છે U, T પછી આવે છે U, U for urn, urn એટલે કુંજો, U for urn, urn એટલે કુંજો. U પછી આવે છે V, V for van, van એટલે van, V for van, van એટલે van. V પછી આવે છે W, W for wave, wave એટલે જાળું, W for wave, wave એટલે જાળું. W પછી આવે છે X, X for Christmas tree, X for Christmas tree, Christmas tree એટલે કે નાતાલનું વૃક્ષ. X પછી આવે છે Y, Y for yak, yak એટલે yak, Y for yak, yak એટલે yak. અને સૌથી છેલ્લે આવે છે Y પછી Z, Z for zip, zip એટલે ચેન, Z for jeep, jeep એટલે ચેન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે A થી Z સુધીના આલ્ફાબેટ, કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ સમજી ગયા. હવે આપણે 4 લાઇનમાં તેને લખતા શીખીશું. 4 લાઇનની નોટબુકમાં લખીશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે કેપિટલ લેટર્સ લખીશું. કેપિટલ લેટર્સ વિદ્યાર્થી મિત્રો પહેલી 3 લાઇનમાં લખાય છે. રેડ લાઇનથી સ્ટાર્ટ કરી નીચેની બ્લુ લાઇન સુધી. તો આપણે લખતા જઈશું અને બોલતા જઈશું. A પછી આવે છે B, B, B પછી આવે છે C, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. આ કેપિટલ લેટર્સ વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યા. હવે લખીશું સ્મોલ લેટર્સ. તો સૌથી પહેલા A, તો A બ્લુ લાઇનની વચ્ચે લખાય છે. A પછી આવે છે B, B, C,
D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સ્મોલ લેટર્સમાં જોઈ શકો છો કે દરેક લેટર્સ અલગ અલગ રીતે આપણે લખીએ છીએ। એટલે કે અમુક લેટર્સ એવા છે કે જે ઉપરની રેડ લાઇનથી નીચેની બ્લુ લાઇન સુધી લખાય છે। અમુક લેટર્સ એવા છે કે જે બ્લુ લાઇનની અંદર લખાય છે અને અમુક લેટર્સ એવા છે કે જે પહેલી બ્લુ લાઇનથી સ્ટાર્ટ કરી નીચેની રેડ લાઇન સુધી લખાય છે। તો આપણે જોઈશું કે કયા લેટર્સ ઉપરની રેડ લાઇનથી સ્ટાર્ટ કરી બ્લુ લાઇન સુધી લખાય છે, નીચેની બ્લુ લાઇન સુધી। તો બી ડી એફ એચ કે એલ ટી આ લેટર્સ એવા છે કે જે ઉપરની રેડ લાઇનથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે પહેલી રેડ લાઇનથી અને બીજી બ્લુ લાઇને પૂર્ણ થાય છે। હવે આપણે જોઈશું કે કયા લેટર્સ એવા છે કે જે બ્લુ લાઇનની અંદર જ લખાય છે। તો એ સી ઈ આઈ એમ એન ઓ આર એસ યુ વી ડબલ્યુ એક્સ અને ઝેડ। હવે કયા લેટર્સ એવા છે કે જે પહેલી બ્લુ લાઇનથી સ્ટાર્ટ કરી નીચેની રેડ લાઇન સુધી લખાય છે? તો આપણે એ લેટર્સ પણ જોઈ લઈશું। તો જી જે પી ક્યુ અને વાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શીખી ગયા કે કેપિટલ લેટર્સ કેવી રીતે લખવા। તો પહેલી રેડ લાઇનથી સ્ટાર્ટ કરી નીચેની બ્લુ લાઇન સુધી, અને સ્મોલ લેટર્સ કે જેને આપણે કયા મૂળાક્ષર એવા છે કે જેને ઉપરની 3 લાઇનમાં લખવાના છે અથવા તો બ્લુ લાઇનમાં જ લખવાના છે અથવા તો પછી પહેલી બ્લુ લાઇનથી સ્ટાર્ટ કરી નીચેની રેડ લાઇન સુધી લખવાના છે। તમારે પણ તમારી ફોર્થ લાઇનની બુકમાં આ કેપિટલ્સ અને સ્મોલ લેટર્સ લખવાના રહેશે। ઓકે, થેન્ક યુ।